આટલો બધો કેમ ટેન્શનમાં છું? મારા જીવનમાં સેજ્જય શાંતિ નહીં. પોતાના માટે સમય કાઢ બેટા, તો જીવનમાં શાંતિ આવે. ખાલી પોતા માટે જ નહીં હો, વાસણ, કપડા, કચરો બધા માટે કાઢજો. આ શિયાળામાં આમ શું વધારે ખવાય? મેથી ખવાય, મેથી. ખરેખર મેથી વધારે ખવાય? હા ખવાય ને, ધરાઈને ખવાય. બસ કોઈની મેથી મરાય નહીં. એ મમ્મી, હમણાં થોડા દિવસથી મને ગજબ બીમારી થઈ ગઈ. આ કંઈક બોલે ને તો મને સંભળાતું જ નહીં. ભગવાનનો પાડ માને ને બીમારી નહીં, વરદાન કહેવાય. ગોતન ચાવી. અલી ગોતો, શાંતિ રાખ ને. ગરુડી હે. ગરુડીથી કોણ બીવે? હું નાની હતી તો ભૂતથી નહોતી બીતી. તો ઘરના સભ્યથી કોઈની બીક ના જ લાગે ને. મેં કઈ નહીં કીધું, હું હોધી દઉં ચાવી. તારી હાઈટ નાની એટલે નહીં પહોંચાતી. સોરી. એવું હે ગલું, આપણે નાના હતા ત્યારે કેટલી બધી વસ્તુ આવતી. હવે મોબાઈલ આવી ગયા પછી રેડિયો લુપ્ત થઈ ગયો, કોમ્પ્યુટર લુપ્ત થઈ ગયું, ટોર્ચ લુપ્ત થઈ ગઈ અને સિનેમા એ બી લુપ્ત થવા માંડ્યું. જો એ જ મોબાઈલ તારા બૈરામાં આવી ગયો ને તો તું લુપ્ત. વિજય, માની લો કે કદાચ મને કાંઈ થઈ જાય કે કોઈ મને કિડનેપ કરી લે તો તમે શું કરશો? તો હું તરત જ જે બાબાને માનું ને એ બાબા જોડે દોડતો દોડતો જાઉં. તમે મને એટલો બધો પ્રેમ કરો છો કે એમની પાસે રસ્તો કઢાવવા જશો? ઈ બાબા જોડે એટલે જ હશે, બાબાને કેવા કે બાબા તમારી કૃપા વરસવાની ચાલુ થઈ ગઈ. અરે તમારા લોકોને આ વખત ઉત્તરાયણ મનાવવાની છે કે નહીં? ના. અરે મનાવ, ઉત્તરાયણ જે કેવો તહેવાર છે કે તમારા ડોકા ઊંચા હોય. આખું વર્ષ તો નીચે નીચે જોવો છો ફોનમાં. હું શું કહું, મનસુનાને હાલ લઈ દે ને, સાતેય જન્મ તમારી સાથે રહીશ. હાર ને બંગડી બે લઈ દેશે હો, પણ જોડે રહેવાનું આ જન્મ લગીનું જ રાખો. ઉત્તરાયણમાં ઊંધિયું બધાને ઘરે હશે નહીં? ઊંધિયું તો બધાય હશે, સીધ્યું નહીં ક્યાંય. વિજય, આપણે થપોદા રમતા હોય અને હું સંતાઈ જાવ તો તમે મને કેટલી વારમાં ગોતી લો? ઈ તને ગોતવા જ ના આવે. નરો ખર્ચો જ કરાય બાપા. હું તો તારી પાસે ખર્ચો મારે શોપિંગ કરવા જાવું છે, ચાઇનીઝ ખાવા જાવું છે. કેટલી વાર કીધું મારે ચાઇનીઝ ખાવું છે. પોતે ખાઈ આવે, મને મન બંધ થાય. થઈ જા. હું તને શું કહું બાપા, હું તો કંટાળી ગયો. તું મારાથી ક્યાંક દૂર જાય ને તો મજા આવી જાય. મમ્મી ખબર નહીં એવો દિવસ ક્યારે જોવા મળશે કે આ મારાથી દૂર જતી હોય, હું એને જોઈ રાજી થાઉં. એક કામ કર, આ ઉત્તરાયણ પતંગ ઉડાડ ને એમાં ગલુન ફોટો લગાવજે અને દૂર લગી ઉડીને જાય ને ઈ જોઈને રાજી થજે. બીજો કોઈ આ ભાવમાં ઈલાજ નથી તારો. તું આમ ના જોઈશ, તું બટકી શું નહીં ઊંચી થઈ.